તો આપણે નવરાત્રિ અને ચૈત્ર મહિનાની નવરાત્રિમાં ચાલુ થઈ ગઈ છે. તો આપણે એમ થાય કે રોજ રોજ શું ફરાળ બનાવીએ છીએ. તો આપણે સાબુદાણાને અને આપણે સાબુદાણા ગાંઠિયા બનાવવાના છે. તો હું તમને તમારી સાથે રેસીપી શેર કરું છું. તો તમે જોતા રહેજો. 125 ગ્રામ જેટલા સાબુદાણા છે. તો આપણે આ સાબુદાણાને શેકી નાખીએ. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દીધો. તો આની અંદર આપણે સાબુદાણા નાખી દઈએ. અને ધીમા ગેસ ઉપર આપણે શેકવાના છે. આવી રીતે આપણે થોડી વાર આને શેકી દેવું તો મિક્સરમાં ક્રોસ કરવાનું, ફટાફટ ક્રોસ થઈ જાય. શેકાઈ ગયેલું હોય ને એટલે આપણે સાબુદાણાની નવી રેસીપી તમને શેર કરીએ ગાંઠિયા બનાવીને. બસ બહુ વધારે નહીં શેકાવા દેવાના, એટલા શેકાવા દેવાના. એટલે આપણે ગરમ થઈ ગયા છે, એથી વધારે નહીં શેકાવા દેવાના. તો આપણે ગેસ બંધ કરી દઈએ અને આને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી નાખીએ, ક્રોસ કરી નાખીએ. તો આપણે બધા આ મિક્સરના ઓલામાં આપણે ક્રોસ કરવા હાટું થઈને કાઢી લઈએ. તો આપણે આને મિક્સરમાં ક્રોસ કરી નાખીએ. તો આપણા સાબુદાણા ક્રોસ થઈ ગયા છે. આપણે આને સારી દેવું. આવી રીતે આપણે આને કરી દઈએ. આદું લીધું છે ના શું કહેવાય, નાના નાના 2 ટુકડા. તો એ આપણે આની અંદર આપણે કૂટળી નાખીએ. અને મિક્સરમાં હાવ ક્રોસ નથી કરવાનું. આ બધું ધાણા અને મરચાં અને આદુ ત્રણેય આપણે કૂટળી નાખીએ વ્યવસ્થિત. તો એકદમ મસ્ત આપણે કૂટળાઈ ગયું છે. એક બટેટું લીધું. તો આપણે આને ધોઈ નાખીએ પહેલાં, અને પછી આને ખમણીને આની અંદર આપણે નાખવાનું છે સાબુદાણાની અંદર. અને બટેટાને ખમણી નાખીએ. આમ ખમણી નાખીશું. પહેલાં ધોઈ નાખ્યું સારુંથી. તો મેં આની અંદર સાબુદાણાને આપણે અને ક્રોસ કરી ગયેલા હતા. તો એની અંદર જ મેં આને નાખી દીધું પાવડર. અને આપણે બટેટાને આવી રીતે ખમણી નાખ્યું છે. ને તમારે અને બટેટું ન નાખવું હોય કે અને શું છે લીલા ધાણા કે આપણે લીલા મરચાં કે આદું, તો તમે એની જગ્યાએ લાલ મરચું નાખી શકો. જીરું નાખી દઈએ, આખું જીરું. હળદર નાખી દઈએ ને મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. અને આપણે વ્યવસ્થિત બધી મિક્સ કરી દઈએ. અને એક વાટકી એક પાણી આપણે આમાં નાખી દઈશું. અને વ્યવસ્થિત આપણે પછી મસાલો નાખીને મિક્સ કરી દઈએ. પાણી નાખવાનું જ છે. લીંબુ નાખી દઈએ, લીંબુનો રસ. તો લીંબુને આપણે મિક્સ કરી દઈએ. લીંબુ નાખ્યા પછી મસ્ત જો પાણી આપણે નાખી દઈએ. એકદમ આપણે સાબુદાણા લોટ બંધાઈ ગયો છે. સાબુદાણાનો પાણી નાખીને હેરખો અને મસળી દઈએ.
તો આપણે આ ગાંઠિયાને આપણે તરી નાખીએ. આવી રીતે બધા ગાંઠિયાને આપણે તરી લેવું. ફૂલ ગેસ રાખવાનો, આપણે ધીમો ગેસ નહીં રાખવાનો આમાં. ને ચમચાએથી હલાવવાના, ઝારાએથી નહીં હલાવવાના. તો આપણે અને ગાંઠિયા મસ્ત બની ગયા છે. બે ગાંઠિયા, બે અલગ અલગ નકલના. તો આને આપણે અલગ અલગ ડિઝાઇનના બનાવી નાખ્યા છે મસ્ત એકદમ. તો આની અંદર આપણે કાઢી નાખીએ. જે આ પહેલા ગાંઠિયા બનાવ્યા હતા ને તો વધારે ભૂકો નહીં કરવાનો. આવી રીતે આપણે આમ તો તમે જોઈ શકો છો. તમારે આને આપણે અઠવાડિયું 10 દિવસ સ્ટોર કરીને રાખવા હોય તો રાખી શકાય. આપણે ફટાફટ અને બની જાય ને ફટાફટ આપણે કોઈ એવા અર્જન્ટ મહેમાન આવી ગયા હોય ને તો હાલે આપણે. તો આની અંદર તો આ સેજ હજી ગરમ છે. અહીં એવી રીતે ગરમ જ છે. ઘડીક આપણે ઠરવા દઈએ. તો મેં આ અલગથી બનાવ્યા ને આની અંદર આપણે લાલ મરચું કંઈ સાટવું હોય ને તોય હાલે. એકદમ મસ્ત કડકડિયા ગાંઠિયા થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણે સાબુદાણાના ગાંઠિયાને આવી રીતે આપણે એક ડબ્બો ભરીને સ્ટોર કરીને મૂકી દેવાનો. તો આપણે ગમે ત્યારે અને ઉપવાસમાં આપણે જમી શકીએ. ને આપણે આ ગાંઠિયા બનાવ્યા હતા ને તો આ એકદમ મસ્ત બન્યા છે. જોઈ શકો છો તમે. ને આ તો પોછા એકદમ થોડા બન્યા છે. મેં આને પોસા છે એવા દીધા. કડકડિયા બન્યા એકદમ. જોઈ શકો છો. નોખા નથી કરતી, આવી રીતે આમ મૂકી દેવાની. આના ભેગું આપણે સાવ હોય કે સોસ હોય ને તોય મજા આવે. આપણે સાથે આપણે ટમેટાનો સોસ હોય તો એ હાલે. આપણે ટમેટાનો સોસ લીધો છે ને આપણે આ જાડા ગાંઠિયા થોડાક બનાવ્યા તો એ એકદમ મસ્ત લાગે છે. ને આ ઝીણા ગાંઠિયા તો એટલા મસ્ત લાગે છે ને ખાવા ભાઈ. ને આને તમે સ્ટોર કરીને મૂકી દેવાના અઠવાડિયા 10 દિવસ, કશું ન થાય. આની અંદર બે બાજુ આપણે બે ગાંઠિયા ગોઠવી દીધા છે. તો તમને અમારા સાબુદાણા અને બટેટાની ગાંઠિયાની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. બેલ બટન જરૂરથી દબાઈશું. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.